ગામડાની ભાષામાં છે ને આ ખોતરાને ફીફા કહેવાય કે નહીં? હવે આમાંથી આ રીતે પહેલાં સિંગ ખોલતા 40-45 વર્ષ પહેલાં કે જ્યારે ઓપનર નહોતા એવા આધુનિક સાધનોની શોધ નહોતી થઈ ત્યારે અમે ગામડામાં આવી રીતે સિંગ ખોલેલી છે કે જ્યારે વતનમાં વેકેશન હોય ને ત્યારે જતા ત્યારે એક્સપિરિયન્સ લીધેલો છે. ખાસ તો ખેતીવાડીનું કામ કરેલું નથી પરંતુ એક્સપિરિયન્સ લીધેલો છે એટલે આ કામ આવડે છે અને આ કામ આજે એની યાદ તાજી થઈ એટલે યાદ તાજી થઈને એટલે આજે એમ થઈ ગયું કે આજે વિડીયો બનાવી અને આપણે એક ખુશી વ્યક્ત કરવામાં. અને હા, કોઈ પણ કામ નાનું નથી હોતું. ગમે કામ કરતાં કરતાં મારે આજે ગાઈઝને એક વાત કરવી છે. મારી ચેનલ છે એ મોનેટાઈઝ થઈ ગઈ છે અને મોનેટાઈઝ થઈ ગઈ ચેનલ કેટલા સમયમાં થઈ છે, ક્યારે ચાલુ કરી હતી એનો વિડીયો હું હવે બનાવીશ. અને એક નવા ક્રિએટરો હોય તો એને ચોક્કસ મારો અનુભવ કામ લાગશે એવી આશા સાથે હું એક વિડીયો બનાવવાની છું. મોનેટાઈઝ કઈ રીતે કરી અને કેટલા સમયમાં કરી. તમારા સપોર્ટ વગર ચેનલ મોનેટાઈઝ થાય જ નહીં. ચેનલ મોનેટાઈઝ થઈ એનો અર્થ એ નથી કે મારાથી મોનેટાઈઝ થઈ. આપ સૌના સહયોગ અને સહકાર વગર આ ચેનલને મોનેટાઈઝ કરવાનું શક્ય જ ના બને. એટલે હું દિલથી બધાનો આભાર વ્યક્ત કરું છું. સિંગ ખોલાઈ ગઈ છે અને આ બીબડ કહેવાય. બીબડને આપણે આમાં નાખી દઈએ. હવે એનું પછી હવે ખાશે. હવે અત્યારે આ બધી સિંગ છે ને કઈ રીતે બી કાઢવા એ આવી રીતે પહેલા પ્રોસેસ બતાવી તમને. આમ ઢગલો કરતો જવાનો. આને ફીફા કહેવાય. ગામડાની ભાષામાં છે ને આ ખોતરાને ફીફા કહેવાય કે નહીં? હવે આમાંથી જે નવરા વડીલ હોય ને એ આમાંથી વીણતા જતા હોય. વડેલા હોય તો આપણે વીણવા પડે, બાકી આમાં નીકળી જાય આમાં હોય એટલે એ છેલ્લે વીણવાના. આવી રીતે કરી અને આનો ઢગલો બાજુમાં રાખતા જવાનો. આ વૈધા ને એ બીબડા કહેવાય. ગામડામાં ખેતી કરતા હોય ને તો ક્વોલિટી વાળા બિયારણની બહુ ડિમાન્ડ હોય. બીબડા નીકળે ને તો એ ક્વોલિટી વાળી ના કહેવાય. વડીલો એમ કે અમારી માંડવીમાં તો બીબડા બહુ નીકળાય કે સેલા ના પડ્યા દાણા એવું કહેતા હોય ને. આ થમ્સઅપની આ બોટલ જે આવે છે ને એ બોટલમાં સિંગના બી વ્યવસ્થિત ચોખ્ખા કરી અને કાલના ભર્યા છે. બરાબર. આને હજી રાત આખી રાખવાના છે. થોડાક સુકાશે, થોડોક તડકો, પછી ચોખ્ખા કરી અને આ બોટલમાં કાલે ભરવાના થશે. આ ગઈકાલના સિંગના બી છે, ચોખ્ખા કરી અને ભરી લીધા છે. સિંગના બીની અંદર કદાચ 1.5-2 વર્ષ રહે ને તો પણ બી એવા ને એવા રહે. આની અંદર જીવજંતુ બિલકુલ ના જાય અને ઇવન કદાચ જીવજંતુ હોય તો પણ અંદર ને અંદર એ જંતુ મૂંઝાઈને મરી જાય છે. એ આગળ વધતું નથી, ટૂંકમાં સળતું નથી. એટલે આ બોટલમાં ભરવાનું બહુ સારું પડે છે. સ્ટોરેજ હોય તો એમાંય તમે બહુ ઓછી જગ્યામાં મેનેજ કરી શકો. ઊભી 4-5 બોટલ રહી જાય એટલે વાંધો નથી આવતો. એટલે કદાચ ઇવન માની લો કે બહારથી આવી હોય 500 કિલો સિંગ તો પણ ઘરે બગડી જતી હોય તો નાની બોટલમાં થમ્સઅપની કે કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સની નાની બોટલ હોય ને એમાં આપણે સ્ટોરેજ કરાય એટલે સિંગના બીમાંથી શું શું બનાવશો તમે? સિંગના બીમાંથી તો બધું થાય. ચીક્કી થાય, ફરસાણમાં નાખવાનું હોય, ઉપવાસ હોય, પછી બને ઘરની તળેલા દાણા, સિંગ પાક બધાયમાં ચાલે. સિંગ પાક થાય
દરેક મીઠાઈની અંદર પણ સિંગનો ઉપયોગ આપણે કરી શકીએ જરૂર પૂરતો. અને ઉપવાસમાં તો સિંગના બી ખાસ યાદ આવે. વર્ષ દરમિયાન ઉપવાસ હોય ને ત્યારે તો આપણે આ સિંગના બી વાહ સુધાબેન, તમે તો આ ઘરની સિંગનો પણ સારો ઉપયોગ કરી લીધો. ઘરની સિંગનો ઉપયોગ તો કરવો પડે ને. જુઓ મિત્રો, કાચી સિંગારે છે ને ગોળ ખાવાની બહુ મજા આવે. તો કામ કરતાં કરતાં એ આપણે મોજ કરી લીધી હો. પણ બીજા કામ અંદર રહી ગયા એનું શું? ચાલો જોઈએ કે હવે શું કામ બાકી છે. આપણે બહેનોને સિંગ ફોલવાની કે એવા વધારાના કામ તો કંઈક કરવાના જ હોય, જે ઘણો સમય માગે. પરંતુ જો આ બધાય છે ને, આ કામે ફરજિયાતમાં હોય. આ 3 ડબ્બા આખા વર્ષના તેલના આવ્યા છે તો એનું આ સવારથી કામ ચાલે છે. હવે આ 2 ખાનામાં મૂકવાના છે એટલે એ ખાના બધા સાફ સફાઈ માંગ્યા, એ સાફ સફાઈ હારવાર થતી જાય છે અને અહીંયા આવે એને મૂકવાના છે ડબ્બાને. પહેલાં સ્ટીલના ડબ્બા વાપરા, પછી એમ થયું કે હવે કાચની બરણી લઈએ તો કાચની બરણી લીધી. પછી છેલ્લી આ સિસ્ટમમાં આવી ગયા. દેશી સિસ્ટમમાં સિંગના બી ખૂબ જ સારા રહે એટલે હવે અમે એ બોટલ જ ભરીએ એટલે અહીંયા સરળતાથી એની જગ્યા થઈ જાય. 4 કે 5 બોટલ એકી સાથે ભરી અને કોર્નરમાં આપણે રાખી શકીએ એટલે સ્ટોરેજમાં પણ સારું પડે. આખા એક વાત કહેવાની તો રહી ગઈ કે ગોથું કેને કહેવાય. તો ચાલો, બાજુમાં લગ્ન પ્રસંગ છે એટલે જો મસ્ત ગીત ગવાય છે લગ્નના. આ સિંગ ફોલેલી છે. બપોરે તડકો આવતો હતો, તડકામાં સિંગ રાખવાની ના હોય, બગડી જાય. એટલે આ સિંગને છે ને ગોથું કહેવામાં આવે. ગામડામાં છે ને લગભગ 8-10 જેટલી બોરી હોય ને એનું ગોથું બનતું. અડધો રૂમ ભર્યો હોય અને પછી એ એકી સાથે શેરીમાં જઈને એના સિંગના બી કાઢવાના હોય. આ છે ને એ ગોગડી કહેવાય. આ જે સિંગ છે ને એ વૈધી હોય ને ઝીણા મોટા, એ આ વધારાના સિંગના ઝીણા કાઢેલા હોય એ બધા ગોગડી કહેવામાં આવે. એ ક્વોલિટી ના હોય એમાં એટલે એને અલગ કરવામાં આવે ફોલતા. તો ચાલો એક ઓર નવા વિડીયોમાં અહીં મળતા રહીશું. ચેનલના સપોર્ટ બદલ આભાર. જય શ્રી કૃષ્ણ.